નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ, કોલ વગેરે આવતા હોય, મેલ પણ આવતા હોય કે ભાઈ કરંટ માટે અમારે ક્યાંથી કરવું, યોજનાઓ ક્યાંથી કરવી અને કેટલું કરંટ કરવું. તો એના ભાગરૂપે આપણે યુટ્યુબ ચેનલ પર ડેઇલી એક કરંટ અફેર્સનો વિડીયો અપલોડ થાય છે, યોજનાઓનો પણ વિડીયો અપલોડ થાય છે. યોજનાઓનો 5 કે 7 મિનિટ એક નાનો એવો વિડીયો તમે આ લેક્ચર બધા જોઈ લેશો એટલે તમને યોજનાઓ સીધી આવડી જશે, પરીક્ષામાં પૂછાશે એટલે તમારો યોજનાનો માર્ક નહીં કપાય. અત્યાર સુધી આપણી પરીક્ષાની અંદર ખાસ કેવા પ્રકારની યોજના પૂછાતી રહેતી હોય, તો તમે જો એનાલિસિસ કર્યું તમને ખ્યાલ આવશે કે મહિલાઓ સંબંધિત કોઈ યોજના હોય એ પૂછાય, બાળકીઓ સંબંધિત કોઈ યોજનાઓ હોય તો એ પૂછાતી રહેતી હોય. તો એવી જ એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. નામ પરથી જ ખબર પડે કે કન્યાઓ, દીકરીઓ, બાળકીઓ માટેની આ યોજના છે અને એમની સમૃદ્ધિ, એનો મતલબ કે આ યોજનામાં કંઈક નાણાકીય બાબતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હશે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ યોજના. અને બીજું અહીંયા સિમ્બોલ પણ છે, બેટી બચાવો બેટી પઢાઓ. તો હવે આપણે આખી આ યોજનાને ડિટેલમાં સમજી લઈએ. તમને પૂછાય તો તમને આવડી જવી જોઈએ યોજના, કોઈ પણ સવાલમાંથી પૂછાય આપણને આવડવો જોઈએ. તો જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના કે જેને 22 જાન્યુઆરી વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવેલી. એનો મતલબ કે મોદી સરકારના પહેલા કાર્યકાળની અંદર આ સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરાઈ. હવે આ યોજનાની અંદર કયા કયા ખાસ વિભાગો છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાનું એક શહેર જેને આપણે પાણીપત તરીકે ઓળખીએ છીએ ત્યાંથી એને લોન્ચ કરી હતી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે. કેમ આવી પ્રકારની બધી યોજનાઓ, અભિયાન શરૂ કરવા પડે છે? તો કે ભાઈ લોકો બાળકીઓને ભણાવતા થાય, બાળકીનો જન્મ થાય તો એનાથી આમ ખુલ્લસનો અનુભવે અને દીકરીઓને પણ દીકરા જેટલું જ માન સન્માન મળે. એ માટે થઈને ખાસ આ પ્રકારની યોજનાઓ લોન્ચ થતી હોય છે. બીજું, દીકરાઓ એટલે કે છોકરાઓના જન્મદરની સાપેક્ષે છોકરીઓનો જન્મદર પણ ઓછો રહેતો હોય છે, તો એ જન્મદર વધારી શકાય. બાળકીઓને એના મા બાપ ભણાવતા થાય, એમને પણ છોકરાઓ જેટલી જ તકો મળે, એવા બધા ખાસ ઉદ્દેશ્ય સાથે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે. અને આ જ અભિયાનના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015ની અંદર લોન્ચ કરી સુકન્યા સમૃદ્ધિ યોજના. ક્યાંથી? હરિયાણાના પાણીપતથી. હવે આ યોજનાનો ઉદ્દેશ્ય શું? તો કે દીકરી ધરાવતા માતા પિતા માટેની ભારત સરકારની આ નાની બચત યોજના છે. એટલે કે કન્યાઓ માટે, નાની બાળકીઓ માટે એમના મા બાપ બાળપણથી જ બચત કરતા થાય કે જેથી કરીને આગળના સમયની અંદર દીકરી મોટી થાય તો એ રકમ એના ભણતર પાછળ વાપરી શકાય, એના મેરેજ વગેરે ખર્ચમાં વાપરી શકાય. એટલા માટે નાની બચત યોજનાના ભાગરૂપે ભારત સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના લોન્ચ કરી છે. હવે આપણે જોઈએ આ યોજનાની અંદર કેવા પ્રકારની કામગીરી થતી હોય છે. તો કે આ યોજનાનો લાભ એવા દરેક માતા પિતાને, એવા દરેક વાલીને મળશે કે જેને મહત્તમ બે દીકરીઓનો લાભ મળવા પાત્ર થશે. જેમ કે કોઈ માતા પિતાને 3 દીકરીઓ છે તો 3 નહીં, પણ એમાંથી કોઈ પણ પહેલી જે 2 દીકરીઓ છે એને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. બીજું કે આ યોજના અંતર્ગત 10 વર્ષ સુધીની, કેટલી વર્ષ ઉંમર છે? 10 વર્ષ. 10 વર્ષ સુધીની મહત્તમ 2 દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ ખોલાવી શકાશે અને આ અકાઉન્ટની અંદર 250 રૂપિયાથી લઈને રકમ ડિપોઝિટ કરી શકાશે. ન્યૂનતમ ઓછામાં ઓછા 250 રૂપિયા જેટલી રકમ જમા કરાવવાની સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટની અંદર. દરેક બાળકી માટે એક જ અકાઉન્ટ ઓપન થશે અને મહત્તમ 2 બાળકીઓને, એક જ માતા પિતા ધરાવતા કોઈ પણ દંપતી છે એને 3 દીકરીઓ છે તો એની 2 દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. એક બાળકી દીઠ એક અકાઉન્ટ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત. એનો મહત્તમ સમયગાળો તમે જુઓ કે ભાઈ ખાતું ખોલાવવાની તારીખથી 15 વર્ષ સુધી રકમ જમા કરાવી શકાશે. ફોર એક્ઝામ્પલ, વર્ષ 2015માં યોજના લોન્ચ થઈ, કોઈ મા બાપે વર્ષ 2015ની અંદર જ એનું અકાઉન્ટ ખોલાવી દીધું, તો મહત્તમ એ કયા વર્ષ સુધી જમા કરાવી શકશે રકમ? તો કે મહત્તમ વર્ષ 2030 સુધી જમા કરાવી શકાશે. એટલે કે 15 વર્ષ સુધી મહત્તમ રકમ જમા થઈ જશે, જમા કરાવી શકાશે. અને આ જે રકમ જમા કરાવવામાં આવે છે એના ઉપર કેટલા ટકા સરકાર વ્યાજ આપશે? તો કે અંદાજિત 8.40% જેટલી રકમ વ્યાજ સ્વરૂપે મળવાપાત્ર થશે. યાદ રાખજો, સમયાંતરે સરકાર આ વ્યાજના દરની અંદર ફેરફાર કરી શકે, બરાબર? એવું બની શકે, એટલે એવું જરૂર નથી કે કન્ટિન્યુ આ જ વ્યાજનો દર રહે. હવે કોઈ મા બાપે એમની દીકરીઓના અકાઉન્ટ ઓપન કરી દીધા, રકમ જમા કરાવવાની શરૂ પણ કરી દીધી,
તો આ રકમ જે જમા કરાવે છે એ ક્યારે પાકશે, એટલે કે એની મેચ્યોરિટી ક્યારે પૂર્ણ થશે, એ વ્યાજ સહિતની રકમ ક્યારે પરત મળશે? તો કે ખાતું પાકવાનો સમય કેટલો? તો કે ખાતું ખોલાવવાની તારીખથી દીકરીના 21 વર્ષ થાય ત્યારે અથવા તો એ જે દીકરીના લગ્ન થાય ત્યારે, જેમાં એ બંનેમાંથી જે વહેલું હશે ત્યારે એકાઉન્ટ પાકશે, એટલે કે એકાઉન્ટ મેચ્યોર થશે અને એ રકમ વ્યાજ સહિત એમના મા બાપને મળશે, એટલે કે દીકરીને મળવાપાત્ર થશે. સમજો છો તમે આખી આ યોજના અને આ ખાતું પાકવાનો સમય? તો તમને આ જે વિધાન છે એ જીપીએસસી વગેરે પરીક્ષાની અંદર વિધાન સ્વરૂપે પૂછાઈ શકે, સુપર ક્લાસ 3માં પણ આખો મુદ્દો પૂછાઈ શકે. તો આ હતી આજની આપણી સુકન્યા સમૃદ્ધિ યોજના. એનો ઉદ્દેશ પહેલા તો ક્યારે લોન્ચ કરી? તો કે 2015માં લોન્ચ કરી. ક્યાંથી? હરિયાણાના પાણીપતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. કયા અભિયાનના ભાગરૂપે? તો કે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનના ભાગરૂપે. સમજાય છે આટલી વસ્તુ? અને આ યોજનાનો ઉદ્દેશ્ય તો કે મા બાપ એમની દીકરી નાની છે ત્યારથી જ એના માટે કંઈક બચત શરૂ કરતા થાય, જેથી કરીને એ જે બચતની રકમ છે એ દીકરીના લગ્ન થાય, દીકરી 21 વર્ષની થાય ત્યારે એના વધુ અભ્યાસ માટે, હાયર એજ્યુકેશન માટે અથવા તો લગ્નના ખર્ચ માટે એના મા બાપને કે બીજે હાથ ન લાંબો કરવો પડે, એ સમયે દીકરીના અકાઉન્ટમાં એટલા રકમ જમા થાય કે એ રકમ થકી લગ્ન કરાવી શકે અને હાયર એજ્યુકેશન આપી શકે. એ માટે થઈને ખાસ આ યોજના લોન્ચ કરાઈ છે, સુકન્યા સમૃદ્ધિ યોજના. યાદ રહેશે તમને દરેકને? આખો મુદ્દો સમજાઈ ગયો? હું આશા રાખું કે તમને આ બધા વિડીયો લેક્ચર પસંદ આવતા હશે, તમને ગમતા હશે. જો ગમે તો એને લાઇક કરવાનું, જો ન ગમે તો ડિસલાઇક પણ કરવાની છૂટી છે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા મુદ્દા સાથે ભેગા થશું, કંઈક નવી મેટર સાથે ભેગા થશું, કંઈક નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.